પોરબંદરની શ્રી દત્તસાઈ વિદ્યાલય ખાતે ટ્રાફિક જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને મહત્વનું માર્ગદર્શન અપાયું હતું। આજની ભાગદોડભરી જિંદગીમાં ટ્રાફિક અને તેનાથી થતા અકસ્માતો દિન પ્રતિદિન સર્જાઈ રહ્યા છે, ત્યારે લોકોમાં અને ખાસ કરીને આજની યુવા પેઢીમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે હેતુસર સમગ્ર ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોરબંદરની શ્રી દત્તસાઈ વિદ્યાલય ખાતે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને સલામત રીતે વાહન કેવી રીતે ચલાવવું તે અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક શાખાના પીએસઆઈ કેબી ચૌહાણ, પીએસઆઈ કે નખીરા, એએસઆઈ દેવરાજભાઈ વઢિયા, કાનાભાઈ જોગલ, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગોંડલિયા, ટ્રાફિક બ્રિગેડના સુખદેવભાઈ જાડેજા તથા જેસીઆઈ સંસ્થાના સેક્રેટરી રાધેશભાઈ તથા સભ્ય તુષારભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે પીએસઆઈ ચૌહાણે પોતાના વક્તવ્યમાં વાહન અકસ્માત ના થાય તે માટે શું કાળજી લેવી તે અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું। પીએસઆઈ અગેરાએ વિદ્યાર્થીઓને કઈ ઉંમરે કયું લાયસન્સ મળે અને વાહન ચલાવતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખવા તે અંગે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ જોશી, આચાર્ય દીપ્તિબેન શિંગરખિયા, વ્યવસ્થાપક મુકેશભાઈ થાનકી તથા શાળાના સર્વે સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।